અને હવે સમાચાર જામનગરથી રણજીત સાગર ડેમ હાલ તો ઓવરફ્લો થયું છે। 27 ફૂટનો ડેમ 29 ફૂટની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે। બુધવારે 33 ફૂટની સપાટીથી ડેમ ઓવરફ્લો થયો હતો। વરસાદે વિરામ લેતા રણજીત સાગરમાં પાણીનો પ્રવાહ ઓછો થયો, જો કે જામનગરમાં સોસાયટીઓમાં ભરેલા પાણી પણ ઓસરવા લાગ્યા છે। આ દ્રશ્યો જે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો તેના 27 ફૂટનો ડેમ છે અને 29 ફૂટની સપાટીથી હાલ તો ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર। જામનગર શહેરમાં સતત પડેલા વરસાદના કારણે જામનગરનો જે રણજીત સાગર ડેમ છે તે સતત કેટલાક દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે। હાલ ખુશીના સમાચાર એ છે કે જે પાણીનો ફ્લો છે તે ધીમે ધીમે ઘટી રહ્યો છે। ગઈકાલે લગભગ 4 થી 5 ફૂટ પાણીનો જે ફ્લો હતો તે અત્યારે વહી રહ્યા હતા તેમાં ક્યાંક ઘટાડો જરૂરથી જોવા મળ્યો છે। જે નીચાણવાળા વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં પાણી જે ફરી વળ્યા હતા તે હાલ જે તેનું સ્તર છે તે ખૂબ જ ઓછું થયું છે। પાણી તો ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ જે ઘરવખરીને નુકસાન થયું છે તેના કારણે લોકો હાલ પરેશાન થયા છે। દિવેશ વાયડા, TV9 જામનગર। અને હવે સમાચાર પોરબંદરથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર આવતા